પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી મુદ્દે હવે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ 2 શરૂ। રાજકોટના આશાપુરા મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરાયું, જે વિવિધ ક્ષેત્રોમાં ભાજપ વિરોધી મતદાન કરવા સભાઓ ગજવશે। તો સુરેન્દ્રનગરમાં પણ શક્તિ મંદિર ખાતેથી ધર્મરથની શરૂઆત કરાઈ, જે સુરેન્દ્રનગરના 10 જેટલા ગામોમાં ફરીને ભાજપ વિરોધી મતદાન કરવા સભાઓ ગજવશે। કચ્છમાં માતાના મઢથી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। તો રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિએ મોટી જાહેરાત કરતા કહ્યું, લોકસભા ચૂંટણીમાં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને આ ચૂંટણીમાં રૂપાલાની હાર નિશ્ચિત છે। સમિતિએ એમ પણ કહ્યું કે આ આંદોલનનું એપિસેન્ટર છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશું। લોકસભાની ચૂંટણી વચ્ચે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ વધુ ઉગ્ર બન્યો। ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે સુરેન્દ્રનગરમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું। કાર્યાલય ખાલી કરવા માટે ક્ષત્રિય સમાજના યુવાનોએ અલ્ટિમેટમ આપ્યું હતું। હિંમતનગરમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બળવંતસિંહ રાજપૂતે હિંમતનગરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવામાં આવ્યું। ક્ષત્રિય સમાજના લોકોએ મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું। ક્ષત્રિય સમાજની જગ્યામાં આ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું। વિરોધના વંટોળ વચ્ચે કાર્યાલય અને સ્થળે લઈ જવામાં આવ્યું। આ તરફ ક્ષત્રિય સમાજના આંદોલનના પગલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ એક્ટિવ થઈ ગયા। આણંદ કમલમ ખાતે હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી। 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનોને સમજાવ્યા। બેઠકમાં 100થી વધુ ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા। 7મી તારીખ પછી સુરતમાં કાં તો કુંભાણી રહેશે કાં તો પ્રતાપ દુધાત। કોંગ્રેસ સાથે ગદ્દારીના આરોપ સાથે નિલેશ કુંભાણી પર કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પ્રહાર કર્યો। દુધાતે ચીમકી ઉચ્ચારી કે હું નિલેશ કુંભાણીને અંતિમ શ્વાસ સુધી નહીં છોડું। બીજી તરફ દુધાતના નિવેદનને ભૂપત ભયાણીએ અભદ્ર ટિપ્પણી સાથે સરખાવ્યું। જો દુધાતે આટલા જ ઉત્સાહથી પ્રજાના કામો કર્યા હોત તો ચૂંટણી હાર્યા ન હોત। સુરતમાં નિલેશ કુંભાણી સામે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો। કાછડિયાએ નિલેશ કુંભાણી પર મતાધિકાર છીનવી લીધાનો આરોપ લગાવ્યો। પોલીસ મથકે ફરિયાદ નહીં લેવાય તો કાછડિયા કોર્ટમાં કરશે ફરિયાદ। બીજી તરફ દિનેશ કાછડિયાએ પ્રતાપ દુધાતના નિવેદનને સમર્થન આપ્યું। કહ્યું, નિલેશ કુંભાણી સુરત આવશે તો તેમનું પણ સ્વાગત થશે। સ્વાગત ફૂલથી થશે કે પથ્થરથી થશે તે જોવું રહ્યું। કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ મોટો દાવો કરતા કહ્યું કે સુરતની જેમ રાજકોટની બેઠક પર પણ ભાજપ સેટિંગ કરવા માંગતી હતી। જો વિક્રમ સોરાણીને ટિકિટ મળી હોત તો સુરત જેવી સ્થિતિ રાજકોટમાં થઈ હોત। તેમણે કહ્યું, પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી ભાજપ આ ખેલ ન પાડી શક્યું। વિક્રમ સોરાણીને ટિકિટ ન આપવા મેં હાઈકમાન્ડને રજૂઆત કરી હતી। વસાવડાએ દાવો કર્યો કે આગામી 29 તારીખે વિક્રમ સોરાણી ભાજપમાં પ્રવેશ કરશે। બીજા તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં કોંગ્રેસ કરશે પ્રચંડ પ્રચાર। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સચિન પાયલટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે। 27 એપ્રિલે વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી સભા સંબોધશે, તો 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં ચૂંટણી સભા સંબોધશે। 28 એપ્રિલે અભિષેક મનુ સિંઘવી ગુજરાતની મુલાકાતે આવશે।